અહંકારનો અસ્ત અને સાચી યોગ્યતાની જીત. જ્યારે માણસ પોતાના ધન, વૈભવ અને ઊંચા હોદ્દાના ગર્વમાં અંધ બની જાય ત્યારે તે જ સામેવાળા વ્યક્તિના ગુણ, અસલી યોગ્યતા અને અંદર રહેલી કિંમત પારખવામાં સાવ નિષ્ફળ અને નીવડે છે. આજના સમાજમાં અવારનવાર એવું બનતું જોવા મળે છે કે લોકો કોઈની સાદગી, નમ્રતા અને શાંત સ્વભાવે વગર વિચર્યાનો નિર્બળતા કે અજ્ઞાનતા માની લેવાની બહુ મોટી ભૂલ કરી બેસે છે. પરંતુ સમય હંમેશા પોતાના ચક્રને એવી જ રીતે ફેરવે છે કે અહંકારી અને અભિમાની માનવીને એક જ દિવસ પોતાના કર્યાનો ભારે પસ્તાવો કરવો જ પડે છે. આવી જ એક બહુ બોધદાયક, પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કથા કાવ્યની છે, જે પોતાના સાસરે એક અતિ સાધારણ અને નમ્ર અને સંપૂર્ણ ધર્મધુર્ય સ્ત્રી બનીને જીવન વિતાવી હતી. તેના સાસરિયાવાળાઓ માટે કાવ્યની આ સાદગી, તેનો ભોળો સ્વભાવ, સાદા વસ્ત્રો અને તેની શાંતિપ્રિય વર્તણૂક એ જ વાતનો પુરાવો હતો કે તે કોઈ સામાન્ય ગામડાના કુટુંબની અને કશું જ ન જાણતી દીકરી છે. સાસરિયાના અહંકાર વાતાવરણમાં કોઈના સ્વપ્નને કલ્પનામાં ન હતું કે આ સાદગી અને શરમાળ છોકરીની પાછળ એક એવું અસાધારણ અને તીક્ષ્ણ મગજ છુપાયેલું છે, જેની ક્ષમતાની મિસાલ આખા શહેરમાં ક્યાંય મળે તેવી નથી. પરંતુ તે આલીશાન હવેલીની ચમકદમક ખમલી પડદા અને સંગમરના ફરશ વચ્ચે કાવ્ય માટે કોઈ ઇજ્જત, પ્રેમ કે આદર નહોતો. તેને પોતાના જ ઘરમાં એક સામાન્ય કામવાળીની નોકરાણી કરતાં પણ ઉતરતી કક્ષાની ગણવામાં આવતી હતી અને સતત હઠધૂત કરવામાં આવતી હતી. આ વિશાળ અને મોટો બંગલો શહેરના સૌથી મોંઘા અને પોશ વિસ્તારમાં આવેલો હતો અને તેના સાસુ લીલાબેન પોતાની અઢળક સંપત્તિ, ઊંચા ખાનદાન અને સામાજિક મોભા પર બહેદ ઘમંડ કરતા હતા. લીલાબેન મતે આ જગતમાં માણસનું અસલી મૂલ્ય તેના કિંમતી વસ્ત્રો, મોંઘા દાગીના, લક્ઝરી ગાડીઓ અને સોશિયલ મીડિયા પર સ્ટેટસ પરથી નક્કી થતું હતું કે તેમના દીકરા કરણને પણ પોતાની માના આ જ અહંકાર અને દેખાડાની સંસ્કૃતિને પોતાની સાચી શાન, હોશિયારી અને વટવાની લીધો હતો. કાવ્ય આ ઘરમાં વહુ તરીકે નહીં, પરંતુ એક અણગમતો બોજ બનીને આવી હતી, જેને ગમે તે ઘડીએ અપમાનિત કરીને બહાર ફેંકી દેવાનો મોકો લીલાબેન અને કરણ રોજ શોધતા રહેતા હતા. કાવ્ય દરરોજ સવારે વહેલી 4 વાગ્યે ઊઠીને આખા બંગલાની ખૂણે-ખૂણાની સફાઈ કરતી, મોટા પરિવાર માટે રસોડામાં પ્રેમથી ખાવાનું બનાવતી, છતાં તેના ભાગમાં માત્ર કડવા શબ્દો, કટાક્ષ અને ટોણા જ આવતા હતા. એક દિવસ બપોરના સમયે કાવ્ય ભીષણ ગરમીમાં રસોડામાં ઊભી રહીને આખા કુટુંબ માટે રસોઈ બનાવી રહી હતી. ત્યારે જ સાસુ લીલાબેને અંદર આવી રસોડાના વાસણોને પગથી ઠોકર મારી તેમને કાવ્યાને ગૌણ અને નકામી કહીને જોરદારથી અપમાનિત કરવાનું શરૂ કરી દીધું. કાવ્યએ અંતે શાંત રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ સાસુનો ગુસ્સો વધતો જ ગયો અને તેમણે કાવ્યને આખા ઘર પર એક બહુ મોટો નકામો બોજ કહી દીધો. કાવ્યની આંખોમાં આ સાંભળીને અશ્રુની ધાર વહી નીકળી, પણ તેણે પોતાના આંસુઓને પાંપણોમાં જ રોકી રાખ્યા અને બધું જ મૌન રહીને સહન કરી લીધું. તે જ સમયે તેનો પતિ કરણ
પણ રસોડા પાસે જ આવી પહોંચ્યું. કાવ્યાએ આશાભરી નજરને પોતાના પતિ તરફ જોયું કે કદાચ કરણ તેની સ્થિતિ સમજશે અને પોતાની માને શાંત પડાવશે, પરંતુ અહંકારી કરણે પણ પોતાની માનો જ પક્ષ લીધો અને કાવ્યા સામું ગુસ્સાથી જોઈને તેને પોતાના હાઈ સોસાયટીના મિત્રો અને પરિવાર સામે શરમજનક ગણાવી દીધી. કર્ણે કડવાશથી કહ્યું કે તારું આ ગામડિયા વર્તન અને તારી અજ્ઞાનતા મને તારા કલબલના મિત્રો સામે નીચું જોવડાવે છે. જે પતિ માટે કાવ્યાએ પોતાના સ્વર્ગથી પિતાની આખરી ઈચ્છાનું માન રાખીને પોતાની જ અસલી ઓળખ અને ક્ષમતા છુપાવી રાખી હતી, આજે એ જ પતિ તેને બધાની સામે નાલાયક, અભણ અને અજ્ઞાનની કહાનીને ધિક્કારી રહ્યો હતો. કરણે તો અહંકારમાં આવીને ત્યાં સુધી કહી દીધું કે જો આ ઘરમાં રહેવું હોય તો પોતાની ઓકાતમાં રહીને દાસી બનીને રહેવું પડશે, નહીંતર ઘરનો દરવાજો તારા માટે કાયમ માટે બંધ છે. કાવ્યાએ તે જ ક્ષણે કોઈ જ વાદ વિવાદ ન કર્યો અને કોઈ સામો જવાબ ન આપ્યો અને તે ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ. તેણે પોતાના તમામ અંગ સાધનો, સામગ્રી અને જૂના કાગળિયાઓ એક જૂની બેગમાં પેક કરી લીધા. જ્યારે કાવ્યા તે બેગ લઈને સીડીઓ પરથી નીચે ઉતરી ત્યારે સાસુ લીલાબેન અને પતિ કરણ બંને તેની ગરીબી અને લાચારીની કૂટ મજાક ઉડાડવા રહ્યા હતા. લીલાબેનને તો હસતા હસતા ટોણો પણ માર્યો કે ચાલી જા, કદાચ કોઈ બીજાના ઘરમાં વાસણ ચોખ્ઠા કરવાની નોકરી મળી જશે. કાવ્યાએ બહાર નીકળતાં જ છેલ્લી વાર તે બંગલાની દિવાલો તરફ જોયું, પણ તેની આંખોમાં હવે કોઈ અફસોસ કે પસ્તાવો નહોતો, પરંતુ એક નવો અને મક્કમ સંકલ્પ હતો કે તેને મનથી જ ઈશ્વરનો આભાર માન્યો કે તેને એ ઝેરી અને અહંકારી વાતાવરણમાંથી મુક્તિ મળી. તે જાણતી હતી કે તેની સાચી સફર તો હવે શરૂ થાય છે. કાવ્યા તે આલીશાન ઘરમાંથી બહાર નીકળીને શહેરની એક સાંકડી અને ગીચ ગલીમાં નાના ઓરડા તરફ વધી ચાલી, જ્યાં તેની આર્કિટેક્ચર અને અર્બન ડિઝાઇનિંગની ભારે ભરકમ ફાઇલો, નકશાઓ અને પુસ્તકો તેની રાહ જોઈ રહ્યા હતા. કાવ્યાના પિતા એક અત્યંત મહાન વિદ્વાન અને પ્રામાણિક આર્કિટેક્ટ હતા. તેમણે પોતાની આખી જિંદગી સમાજ સેવામાં વિતાવી હતી. તેમણે અંતિમ સમયે કાવ્યાનો હાથ પકડીને વચન લીધું હતું કે તું પોતાના જ્ઞાન અને સફળતાનો અહંકાર ક્યારેય ન કરતી. તું બિલકુલ સાદગીથી જીવે એવા માણસની પસંદગી કરજે કે જે તારી પદ પ્રતિષ્ઠાને નહીં પણ તારા સંસ્કારો અને દિવસને પ્રેમ કરે. પિતાના આ પવિત્ર વચનને ખાતર ન કાવ્યાએ જ પોતાની મોટી આંતરરાષ્ટ્રીય ડિગ્રીઓ, સંશોધન પત્રો અને ગોલ્ડ મેડલ એક પેટીમાં છુપાવી રાખ્યા હતા અને સાધારણ છોકરી બનીને કરણ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કરણ અને લીલાબેન તેની આ સાદગીને તેની અયોગ્યતા અને અજ્ઞાનતા માની લીધી હતી. વાસ્તવિકતામાં કાવ્ય દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ ફર્મની ચીફ હેડ ડિઝાઇનર હતી. નાના રૂમમાં રહીને કાવ્યાએ રાત દિવસ એક કરીને મહેનત કરવાનું શરૂ કર્યું અને શહેરના મોટા મોટા મેગા પ્રોજેક્ટ અને અત્યંત બારીકાઈથી કામ કરવાનું શરૂ કરી દીધું. તેના કામ, ટેકનિકલ નોલેજ અને અદ્ભુત ડિઝાઇનિંગ સ્કિલની ચર્ચા ટૂંક સમયમાં જ આખા દેશના એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં થવા લાગ્યા હતા. આંતરરાષ્ટ્રીય રત્નની મોટી મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓમાં કાવ્યાની એક સહ મેળવવા અને તેની સલાહ
લેવા માટે લાયનમાં ઊભા રહી હતી. બીજી તરફ કરણની કંપની એ શહેરના એક બહુ મોટા ગવર્નમેન્ટ ફ્લાઇટ ઓવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવીને તેના પોતાની જ તમામ સંપત્તિ અને કરોડો રૂપિયાની રોકાણ કરી દીધું હતું. કરણ પોતાના જ આ ડ્રીમ પ્રોજેક્ટને લઈને ખૂબ જ અહંકારી બની ગયો હતો અને તેને લાગ્યું હતું કે આનાથી તે આખા દેશનો સૌથી અધિક બિઝનેસમેન બની જશે. પરંતુ સમયનું પૈડું બદલાયું અને અચાનક જ કરણના કિંમતને ભયાનક પલોટ માર્યો અને કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું ત્યારે અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ અને ફ્લાઇટ ઓવરની ડિઝાઇન ફેલ થઈ લાગી. આ ખામીને કારણે આખો પ્રોજેક્ટ અટકી પડ્યો અને સરકારી ઉચ્ચ અધિકારીઓએ કરણની કંપનીને બ્લેક લિસ્ટ કરવાની અને તેના પર ભારે કેસ કરવાની કડક ધમકી આપી. જો આ પ્રોજેક્ટનો સિક્યોરિટી પ્લાન અને નકશો 24 કલાકની અંદર ફરીથી ડિઝાઇન કરીને મંજૂર નહીં થાય તો કરણની કંપની પૂરેપૂરી નાદાર થઈ જાય તે હતી અને તેમની હવેલી સહિતની આખી મિલકત જપ્ત થઈ જાય તેમ હતી. કરણ અને સાસુ લીલાબેન ભારે મુશ્કેલી અને ભયમાં મુકાઈ ગયા. તેમને પોતાના કરોડો રૂપિયા અને ઇજ્જત બચાવવા માટે દેશના જાણીતા એન્જિનિયર અને આર્કિટેક્ટ પાસે જઈને ભીખ માંગવી પડી. પરંતુ પ્રોજેક્ટની જટિલતા જોઈને દરેક નિષ્ઠાએ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે આ ભયાનક ડિઝાઇનની ભૂલને જો કંઈ સુધારીને સરકાર પાસે પાસ કરાવી શકે તો તે માત્ર ને માત્ર આખા દેશની આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત ચીફ આર્કિટેક્ટ કાવ્ય જ છે. આ નામ સાંભળતા જ કરણના કાન સવાર થઈ ગયા અને તેના પગ તળેથી જમીન ખસી ગઈ. પણ તેણે વિચાર્યું કે આ કોઈ બીજું જ વિખ્યાત મહિલા અધિકારી છે. કરણ પોતાનું કંપની અને પરિવારને સંપૂર્ણ બરબાદીથી બચાવવા માટે ચીફ આર્કિટેક્ટની હેડ ઓફિસે પહોંચ્યો અને ત્યાં કલાકો સુધી ટેક્સીમાં રાહ જોયા પછી તેને કેબિન અંદર બોલાવવામાં આવ્યો. જ્યારે તે ધ્રુજતા પગે કેબિનમાં દાખલ થયો અને સામેની હાઈ-ટેક ખુરશી પર બેઠેલી મહિલા અધિકારીએ પોતાનો ચહેરો સામે કર્યો ત્યારે કરણની આંખો ફાટી રહી ગઈ અને તેના હોશ ઉડી ગયા. ઓફિશિયલ સૂટમાં સર્જન સ્ટોકહોમ જેવા ટેકનિકલ સાધનો અને ફાઇલો સાથે બહુ જ ગંભીર અંદાજમાં બેઠેલી એક સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ તેની એ જ પત્ની કાવ્યા હતી. તેણે ઘરેથી કાઢી હતી. કરણ અત્યંત શરમ, ગ્લાનિ અને પસ્તાવાના અકાળ બોજ હેઠળ દબાઈ ગયો. કાવ્યાએ પોતાના ભૂતકાળના તમામ અંગત દર્દ, કડવાશ અને અપમાનને બાજુ પર રાખીને એક સાચો પ્રોફેશનલ અને દેશના જવાબદાર નાગરિક તરીકે કરણની કંપનીની ફાઇલો જોઈને તેણે પોતાની અદ્ભુત ક્ષમતા અને તીક્ષ્ણ બુદ્ધિથી ગણતરીના કલાકોમાં આખી જટિલ ડિઝાઇન સુધારી આપી અને એક નવો સેફ્ટ પ્લાન તૈયાર કરી આપ્યો. કાવ્યાની આ ટેકનિકલ ડિઝાઇન સરકારી અધિકારીઓએ તુરંત માન્ય રાખીને મંજૂર કરી લીધી અને કરણની કંપની તથા તેનું ઘર બરબાદ થતાં બચી ગયું. પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાસ થઈ ગયા પછી કરણ કાવ્યાના ચરણોમાં પડી ગયો અને પોતાના આંસુ રોક્યા વગર જોરજોરથી રડતા પોતાની ભૂલોની માફી માંગવા લાગ્યા. કરણે કહ્યું કે મેં તારી સાદગીને, તારી અયોગ્યતા માનીને તારા પર બહુ જ મોટો અન્યાય કર્યો છે. હું એક નંબરનો અહંકારી મૂર્ખ હતો.
પ્લીઝ મને માફ કરી દે અને મારી સાથે પાછી ઘરે ચાલ. આવા કાવ્યએ અત્યંત શાંત, ગંભીર અને દ્રઢ અવાજે જવાબ આપ્યો કે મેં જે માર્કેટિંગ તરીકે તમારો પ્રોજેક્ટ અને કંપની બચાવી છે, પરંતુ પત્ની તરીકેનો મારો સંબંધ એ જ દિવસે કાયમ માટે પૂરો થઈ ગયો હતો, જે દિવસે તમે મને અભણ અને નકામી કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કાવ્યાએ સ્પષ્ટ શબ્દોમાં પાઠ ભણાવતા જ કહ્યું કે માણસની સાચી ઓળખ તેના હોદ્દા, પૈસા કે બંગલાથી નથી થતી, પણ તેના સંસ્કાર, નિયમિત અને વર્તનથી થાય છે. સાદગી એ ક્યારેય નિર્બળતા નથી હોતી, પરંતુ તે બહુ મોટી આત્મશક્તિ છે, જેને તમારા જેવા અહંકારી લોકો ક્યારેય સમજી શકતા નથી. કરણ અને તેના આંસુ. લીલાબેન પોતાના ઘમંડ અને અહંકારના ભંગાર વચ્ચે પસ્તાવાના આંસુ સારતા રહી ગયા, જ્યારે કાવ્યા પોતાના અસીમ આત્મવિશ્વાસ અને ખુમારી સાથે સફળતાના નવા શિખરો કરવા આગળ વધી ગયા. જય સ્વામિનારાયણ.